ઇઝ એ સિમ્બોલ. ઓપરેટર શું છે તો કે ઓપરેટર એક સિમ્બોલ છે. સિમ્બોલ એટલે શું? સિમ્બોલનું ગુજરાતી કરવાની જરૂર નથી ને, સંજ્ઞા જેવું કંઈક થાય સિમ્બોલ એટલે. ઓકે, તો ઓપરેટર છે એ ઓપરેટર એક સિમ્બોલ છે which represent a particular operation that can be performed on some data. ઓપરેટર એક ટાઈપનો સિમ્બોલ છે, એ શું કરશે તો કે તમારે કોઈ ડેટા ઉપર ઓપરેશન પરફોર્મ કરવું છે તો આ ઓપરેશન પરફોર્મ કરવા માટેનો એક સિમ્બોલ છે. દાખલા તરીકે હું તમને કહું કે 5 અને 10 આ બેયનો સરવાળો કરો, તો તમે 5 અને 10નો સરવાળો કરો છો એને કહેવાશે ઓપરેશન. તમે 5 અને 10નો સરવાળો કરો છો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 5 અને 10 તમારો ડેટા છે, એ ડેટા ઉપર તમે શું કર્યું? ઓપરેશન કર્યું. તો ઓપરેશન કરો છો એ કોની મદદથી કરવાનું તો કે ઓપરેટરની મદદથી. તો આ જે પ્લસ કર્યું છે, એડિશન કર્યું છે, એને કહેવાશે ઓપરેટર. દાખલા તરીકે હું એમ કહું કે 20 માંથી 10 ને બાદ કરો, તો 20 છે અને 10 છે એ શું થયો? તમારો ડેટા થયો. આ બાદ કરો એટલે તમે શું યુઝ કરશો? સબસ્ટ્રેક્શન કે માઇનસ કરશો. તમે આ જે સિમ્બોલ છે એ સિમ્બોલનો યુઝ કરશો. તો આ જે સિમ્બોલ યુઝ કરો છો એને કહેવાશે ઓપરેટર. તો આ એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશનમાં તમે પ્લસ, માઇનસ, ડિવિઝન, મોડ્યુલો તમે જે યુઝ કરો છો, પર્સન્ટેજ, એને બધાને શું કહેવાય? ઓપરેટર્સ કહેવાય. તમે લોકોએ પ્રોગ્રામ કરી નાખ્યો છે 2 નંબરના એડિશનનો, તો આ 2 નંબરના એડિશનમાં તમે જે પ્લસનો યુઝ કર્યો છે તો એ પ્લસ છે એ તમારો ઓપરેટર થયો. પ્લસ છે એને તમારો ઓપરેટર કહેવાય. ધ ડેટા ઇટસેલ્ફ ઇઝ કોલ્ડ એ ઓપરાન્ડ. હવે જો ઓપરેટર અને ઓપરાન્ડમાં કન્ફ્યુઝ થવાનું નથી. ઓપરેટર કોને કહેવાય, ઓપરાન્ડ કોને કહેવાય, એ વસ્તુ હું તમને કહું છું. a પ્લસ બી કરો છો તો એમાં આ પ્લસ છે એ પ્લસને કહેવાશે ઓપરેટર. a પ્લસ બી કરો છો એમાં પ્લસ છે એને કહેવાશે ઓપરેટર્સ. તો ઓપરાન્ડ એટલે શું? ઓપરાન્ડ એટલે a અને b. આ a અને b છે એને શું કહેવાશે? ઓપરાન્ડ કહેવાશે. ઓપરેટર અને ઓપરાન્ડમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓપરેટર એટલે શું તો કે આજે તમે સિમ્બોલ યુઝ કરો છો, પ્લસ યુઝ કરો છો, સબસ્ટ્રેક્શન માટે માઇનસ યુઝ કરો છો, મલ્ટિપ્લિકેશન માટે સ્ટારનો યુઝ કરો છો, તો આજે તમે સિમ્બોલ યુઝ કરો છો એને કહેવાય ઓપરેટર્સ. અને આજે તમારી વેલ્યુ છે 10, 20, 30, a b c d e f, તો આ જે વેલ્યુ છે એને કહેવાય ઓપરાન્ડ. ચલો, ઓપરેટર અને ઓપરાન્ડમાં કોઈને પ્રોબ્લેમ છે? ઓપરાન્ડ તરીકે વેરિયેબલનો યુઝ થઈ શકે અને કોન્સ્ટન્ટનો યુઝ પણ થઈ શકે. વેરિયેબલ એટલે 1 2 3, વેરિયેબલ એટલે abc, અને કોન્સ્ટન્ટ એટલે 1 2 3 4 5 6, એને કહેવાશે કોન્સ્ટન્ટ. એટલે 20 + 10 યુઝ કરો તો એમાંય ચાલે, a + b યુઝ કરો તોય ચાલે. તો મારે શું કરવાનું? a = 10, b = 20. હવે હું એક યુઝ કરીશ a + b, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પ્લસ છે એ તમારો ઓપરેટર્સ છે અને a અને b છે એ તમારા ઓપરાન્ડ છે. ઓકે, હવે આપણે ઓપરેટર છે એ ઓપરેટર કયા કયા ટાઈપના છે એ ઓપરેટરનું લિસ્ટ જોવાનું છે. એક્ઝામમાં કેવા ટાઈપનો ક્વેશ્ચન હોય તો કે સપોઝ કે એવો ક્વેશ્ચન પૂછાય કે લિસ્ટ આઉટ ઓપરેટર અવેલેબલ ઇન સી લેંગ્વેજ એન્ડ એક્સપ્લેન એરિથમેટિક ઓપરેટર. આવા ટાઈપનો ક્વેશ્ચન પૂછાય. શું કીધું છે? લિસ્ટ આઉટ વેરિયસ ઓપરેટર ઇન સી લેંગ્વેજ. સી લેંગ્વેજના જેટલા ઓપરેટર છે એનું લિસ્ટ બનાવો. તો એ લિસ્ટમાં તમારે આ જે 8 ઓપરેટર છે એ 8 ઓપરેટર લખવાના થાય. પછી શું કીધું તો કે એક્સપ્લેન એરિથમેટિક ઓપરેટર. તો કે ખાલી એરિથમેટિક ઓપરેટર છે એ એરિથમેટિક ઓપરેટરને જ સમજાવો, અથવા તો લોજિકલ ઓપરેટર છે તો કે લોજિકલ ઓપરેટરને સમજાવો. આ ટાઈપના ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય છે. કાં એવું પૂછાય કે ખાલી એવું પૂછાય કે કન્ડિશનલ ઓપરેટર સમજાવો, તો એ રીતે પૂછાય છે. અથવા તો કોઈ પણ 2 ઓપરેટર સમજાવો, તો તમને મનગમતા કોઈ પણ 2 ઓપરેટર છે એ 2 ઓપરેટર સમજાવવાના રહેશે. પણ ઓપરેટર છે એ પૂછાય છે એ વસ્તુ ફાઇનલ છે. આમાંથી કોઈ પણ પૂછાય. ક્યારેક તમારું જે એક્ઝામ જે પેપર કાઢ્યું હોય એ ગમે એ એક ઓપરેટર કહી દે, અથવા તો તમને કે તમને જે ગમતો હોય એ ઓપરેટર સમજાવો. તો આમાં તમારે કોઈ પણ એક ઓપરેટરને તો ખાસ યાદ રાખવાનો. પણ મારી તો એવી ગણતરી છે કે બધા યાદ રખાય.
આમાં આ એક જ પૂછાય એવું જરૂરી નથી, આમાંથી કોઈ પણ ઓપરેટર છે એ ઓપરેટર પૂછાવાના ચાન્સીસ છે. તો ઓપરેટરનું લિસ્ટ છે એરિથમેટિક ઓપરેટર, લોજિકલ ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, અહીંયા એક મિસ્ટેક છે, એરિથમેટિક ઓપરેટર, રિલેશનલ ઓપરેટર, લોજિકલ ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર, કંડિશનલ ઓપરેટર, સાઇઝ ઓફ ઓપરેટર અને લાસ્ટ છે એ છે બીટવાઇઝ ઓપરેટર. લાસ્ટ છે એ છે બીટવાઇઝ ઓપરેટર. તો આ બધા ઓપરેટર છે એ બધા ઓપરેટરનું આપણે ડીપમાં 1 બાય 1 જોઈ લઈએ. પોસિબલ હશે તો નાના નાના પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કરાવીશ અને તમને હોમવર્કમાં પણ આપીશ. તો સપોઝ કે એરિથમેટિક ઓપરેટર પૂછાણું હોય તો તમારે કઈ રીતે લખવાનું, તો કે એરિથમેટિક ઓપરેટરનું લિસ્ટ છે એ લિસ્ટ લખવાનું, સાથે નાનું એવું અહીંયા એક્ઝામ્પલ છે આ પહેલાં સમજાવવાનું થશે અને નીચે નાનું એવું એક્ઝામ્પલ પણ આપેલું છે. તો તમારે આ વસ્તુ છે એ આ રીતે એક્ઝામમાં લખવાની થશે. એરિથમેટિક ઓપરેટરનું લિસ્ટ છે એ લિસ્ટ બતાવવાનું, સાથે સાથે એ શેની માટે યુઝ થાય છે એ પર્પઝ સમજાવવાનો, લાસ્ટમાં એની જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ અને પછી નાનો એવો પ્રોગ્રામ. તો આ રીતે તમારે થિયરી મેડમ હા તો આ એક્ઝામમાં પૂછાય એમાં તો થિયરી નો લખવાની હોય ને? ના, થિયરી લખવાની હોય, થિયરી લખવી જ પડે ને. એમ નહીં, ડીપમાં થિયરી નો હોય ને, આ પ્રોગ્રામ ની બધી લખી તો. હા, પ્રોગ્રામને લખો તો ડીપમાં થિયરી ન હોય, પણ દાખલા તરીકે વ્યાખ્યા પૂછી હોય, અત્યારે તો વ્યાખ્યા ન હોય, આમાં ક્યાંય વ્યાખ્યા ન હોય, પણ સપોઝ કે ડેટા ટાઈપ પૂછાણી હોય તો ડેટા ટાઈપની વ્યાખ્યા માટે તમારે થિયરી લખવી પડે હો. સમજાણું? ઓકે ઓકે. ખાલી પ્રેક્ટિકલ નહીં પૂછાય, થિયરી પૂછાશે. ઓકે 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 ઓકે. તો એરિથમેટિક ઓપરેટર છે એ પેલું એરિથમેટિક ઓપરેટર જોઈ લઈએ. તો એરિથમેટિક ઓપરેટર છે એ ટોટલ 5 ઓપરેટર છે એ 5 ઓપરેટર સપોર્ટ કરે છે. એમાંથી કયા કયા ઓપરેટર છે એ ઓપરેટરનું લિસ્ટ અહીંયા આપેલું છે. તો આ છે એ ઓપરેટર છે અને આ છે એ એનો પર્પઝ શું છે, એનો હેતુ શું છે એ અહીંયા આપેલું છે. તો એમાં એરિથમેટિક ઓપરેટરમાં પહેલું ઓપરેટર છે એ છે પ્લસ. સરવાળો છે એ એરિથમેટિક ઓપરેટરમાં આવે છે. એને કહેવાશે એડિશન. જે બે નંબરનું તમારે જો સરવાળો કરવો હોય, એડિશન કરવું હોય તો એની માટે આ પ્લસ છે એ પ્લસનો યુઝ થશે. દાખલા તરીકે નેક્સ્ટ છે, આનો એક્ઝામ્પલ તો કહી દઉં, 6 + 2 જવાબ શું આવશે? 8. વેરી ગુડ. આ તો આઈ હોપ બધાને ખબર પડી જ ગઈ હશે. નેક્સ્ટ છે એ છે સબસ્ટ્રેક્શન. નેક્સ્ટ છે એ છે સબસ્ટ્રેક્શન. સબસ્ટ્રેક્શન માટે તમારે માઇનસનો યુઝ થશે. સબસ્ટ્રેક્શન શું કરશે તો કે પહેલી વેલ્યુમાંથી બીજી વેલ્યુને બાદ કરશે. પહેલી વેલ્યુ સપોઝ કે હું આપું છું 5, બીજી વેલ્યુ આપું છું 2, તો આ જે 5 છે એ 5 માંથી 2 ને બાદ કરો એટલે જે જવાબ આવે એ જવાબ તમને રિટર્નમાં કરશે. જવાબ આવ્યો 3 તો તમને આઉટપુટ શું આપશે? 3 આપશે. આનો આપણે પ્રોગ્રામ જોઈએ. આઈ હોપ સબસ્ટ્રેક્શનમાં પ્રોબ્લેમ નથી. નેક્સ્ટ છે એ છે મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન શું કરશે તો કે 2 નંબરનો ગુણાકાર કરવો હોય તો એની માટે જે તમે આ સ્ટાર છે એ સ્ટાર ઓપરેટરનો યુઝ કરી શકો. મલ્ટિપ્લિકેશન એટલે ગુણાકાર થાય, એ તો ખબર જ છે ને? ઓકે. આ બધું તો ખ્યાલ જ હશે. આ બે છે એમાં કન્ફ્યુઝન નથી થવાનું. ડિવિઝન અને મોડ્યુલો. ડિવિઝન છે એ ડિવિઝન શું કરશે તો કે 12/6 કરો છો, સોરી 12/2 કરો છો તો જવાબમાં તમને 6 આપે છે. તો 2 × 6 = 12. તો મેડમ વોઇસ કપાય છે. ઓકે, બધાને વોઇસ નથી આવતો? યસ ઓકે, એક જ મિનિટ. યસ એક મિનિટ. ઓકે, હવે મારો વોઇસ આવે છે? હવે મારો યસ પ્રોપર આવે છે ને? ઓકે. યસ આજે છે ડિવિઝન અને મોડ્યુલો. આ બેમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. ડિવિઝન શું કરશે તો કે એનું સિમ્પલ એક્ઝામ્પલ છે. 12 પછી તમે ડિવિઝન કરો છો 2, 12/2 કરો છો
તો 2 છક 12, આ જે 12નો ભાગ હલાવવો હોય તો તમારો 2નો પાડામાં 12 ક્યાં આવશે? તો કે 6 એ આવશે. 2 6 12 થાય. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ તમારો 12 છે એનો કઈ જગ્યાએ ભાગ આવશે? તો તમારું જે 6 છે એ શું રિટર્ન કરશે? ડિવિઝન તમે કરશો તો તમને 6 રિટર્ન કરશે. એટલે ક્યાંથી તમારો ભાગ આવેલો એ તમને રિટર્ન કરશે. નેક્સ્ટ છે એ છે મોડ્યુલો. મોડ્યુલોમાં શું કર્યું? તો કે 2 ભાગ્યા 12 કરો તો નીચે શેષમાં શું આવશે? 0 0 આવી જશે. કેમ કે 2 6 12 કરો એટલે 12 માંથી 12 બાદ કરો એટલે 0 આવે. આ ભાગાકાર તો આઈ ગેસ બધાને ખ્યાલ જ છે ને. તો રિટર્નમાં શું આવશે? તો કે 0 આવશે. તો આ જે મોડ્યુલો છે એ તમને રિમાઇન્ડર છે, શેષ છે એ શેષ આપશે. રિમાઇન્ડર છે એ રિમાઇન્ડર તમને આપશે મોડ્યુલો. આ ડિવિઝન શું કરશે? તો કે આ 2 છે એ કયા જગ્યાએ 6 આવશે? 12 ક્યારે આવશે? તો કે 2 છક 12. તો ભાગ ક્યારે આવેલો? તો કે 6 એ આવેલો. તો તમારો શેનાથી ભાગ આવેલો એ વેલ્યુ છે એ તમને ડિવિઝનમાં રિટર્ન કરશે. મોડ્યુલો છે એ મોડ્યુલો તમને શેષ રિટર્ન કરશે. તો આમાં બેમાં કન્ફ્યુઝન થવાની જરૂર નથી. એનું સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. તો કે 2 ભાગ્યા 12 કરો તો તમને 6 છે એ 6 રિટર્ન કરશે. કોણ? તો કે ડિવિઝન. પણ તમે જો 12 ભાગ્યા મોડ્યુલો 2 કરો છો, 12 મોડ્યુલો 2 કરો તો તમને રિટર્નમાં 0 આપશે. 0 એટલે શું? તો કે તમને શેષ આપી. શેષ છે એ શેષ કેટલી વધે છે એ રિટર્નમાં કરશે. ઓકે, આઈ હોપ અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ નથી. ઓપરેટર છે એ ઓપરેટર ઇઝીલી યાદ રહી ગયા? Yes. ઓકે, આપણે એક્ઝામ્પલ જોઈએ. હજી અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ કે એ ની વેલ્યુ 10 છે અને બી ની વેલ્યુ 3 છે. તો 10 એ વત્તા બી કરું એટલે મને રિઝલ્ટ શું મળે? 13 મળે. એ વત્તા બી કરું એટલે રિઝલ્ટમાં મને 13 છે એ 13 મળશે. હવે સપોઝ કે એ માઇનસ બી કરું તો મને રિઝલ્ટમાં 7 મળશે. તો આ આખું છે. મેમ સ્ક્રીન. ઓકે, એક મિનિટ ફરીથી શેર કરી દઉં. ઓકે, દેખાય એટલે કહેજો. યસ દેખાઈ ગઈ. યસ. ઓકે, અહીંયા એક નાનો એવો એક્ઝામ્પલ લીધો છે. એ ની વેલ્યુ 10 આપી, બી ની વેલ્યુ 3 આપી. હવે સપોઝ કે એ વત્તા બી કરું તો એ ની વેલ્યુ કેટલી છે? તો કે એ ની વેલ્યુ છે એ છે 10 વત્તા બી ની વેલ્યુ કેટલી છે? તો કે 3. ચલો આમાં કોને ઓપરેટર કહેવા અને કોને ઓપરાન્ડ કહેવા? કોઈ મને જવાબ દઈ શકે? પ્લસ છે અને ઓપરેટર ને 10 ને. ઓકે, વેરી ગુડ. પ્લસ છે એ પ્લસ તમારો ઓપરેટર છે. 10 અને 3 છે એ તમારા ઓપરાન્ડ છે. તો આ 10 વત્તા 3 કરો એટલે જવાબમાં શું આવશે? 13 આવશે. સેમ વસ્તુ 10 માઇનસ 3 કરું તો મને શું મળશે? 7. ઓકે, આ આખું સમજાઈ ગયું? યસ. યસ મેમ. ઓકે, આ મને કોઈ સમજાવી શકશે? આમાં કન્ફ્યુઝન નથી ને મારે ચેક કરવું છે. 10 ડિવાઈડ બાય 3 તો 3 નો પાડો બોલો. 3 એકુ 3, 3 દુ 6, 3 3 9. તો 3 3 9 એટલે 3 ભાગ હાલશે. તો 3 3 9 એટલે 3 અને 9 10 માઇનસ 9 એટલે વધ્યા કેટલા? 1. પણ ભાગ શેનાથી આવેલો? તો કે 3 ભાગ આવેલો. તો તમારું ડિવિઝન છે એ ડિવિઝન શું રિટર્ન કરશે? કે જ્યાંથી ભાગ આવેલો છે એ. મોડ્યુલો છે એ મોડ્યુલો શું રિટર્ન કરશે? 1 રિટર્ન કરશે. કેમ કે 3 3 9 તો કે 10 માઇનસ તમે 9 કરો એટલે કેટલા આવે? 1 આવે. ઓકે, આઈ હોપ બેઝિક બાદબાકી છે, ભાગાકાર છે તમને આવડતા જ હશે ને? કન્ફ્યુઝન નથી ને? યસ. ઓકે ઓકે, હવે આપણે ટર્બો સીમાં પ્રોગ્રામ જોઈ લઈએ. આવો પ્રોગ્રામ તમારે કરવાનો છે. આઈ ગેસ બધાએ કરી જ લીધો હશે.
કે ટાઈમ ન બગડે એટલે મેં ઓલરેડી પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કરી રાખ્યો છે. હવે તમારે પ્રોગ્રામ કરો ત્યારે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ તમને કહું. અત્યાર સુધી તમને પ્રેક્ટિસ નહીં હોય, પણ જ્યારે તમે તમારો પ્રોગ્રામ સ્ટાર્ટ કરો એ પ્રોગ્રામમાં આજે તમે ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ લખો છો એની ઉપર તમારે તમારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની થોડીક માહિતી લખવાની છે. કઈ રીતે? તો કે ડબલ સ્લેશનો યુઝ કરવાનો થશે. આ ડબલ સ્લેશ કર્યા એટલે શું થયું? Comment. વેરી ગુડ. Comment. તો કમેન્ટ છે એ કમેન્ટ એક્ઝિક્યુટ નહીં થાય, પણ શું થશે તો કે ખ્યાલ આવશે કે આ પ્રોગ્રામ શેનો છે, આ પ્રોગ્રામનું પર્પસ શું છે, કોણે કર્યો છે, કઈ તારીખે કર્યો છે. તો તમારે કમેન્ટમાં કઈ કઈ વસ્તુ કરવાની? તો કે તમે કઈ તારીખે પ્રોગ્રામ કર્યો છે એ લખવાનું, તમે પ્રોગ્રામ કર્યો હોય તો તમારું નામ લખવાનું, આ પ્રોગ્રામ શેનો છે તો એ પ્રોગ્રામ છે એ શેનો છે એ લખવાનું થશે. તો તમારે આ 3 વસ્તુ છે એ 3 વસ્તુ હવે પ્રોગ્રામમાં લખવાની છે. કઈ કઈ વસ્તુ કોણ કહેશે? રિપીટ કરશે. પ્રોગ્રામની ડેટ, વેરી ગુડ. જેને પ્રોગ્રામ કર્યો એનું નામ, વેરી ગુડ. ને પ્રોગ્રામનું નામ. વેરી ગુડ. તો અત્યારે મારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ શેનો છે તો કે એરિથમેટિક ઓપરેટરનો છે. તો મેં અત્યારે શું કર્યું? એરિથમેટિક ઓપરેટર એટલું લખ્યું. હવે સપોઝ કે મારે લખવું છે ચાંદની વ્યાસ પછી આજની ડેટ. ઓકે, હવે ખ્યાલ આવી ગયો બધાને કેટલું લખવાનું ઈ? Yes. ઓકે ઓકે. Yes. નેક્સ્ટ છે stdio.h conio.h. પહેલા conio.h લખો, પછી stdio.h લખો. આમાં કોઈ પણ જાતની એરર આવશે નહીં. પહેલા stdio.h લખો અને પછી conio.h લખો, અથવા તો પહેલા conio.h લખો અને પછી stdio.h લખો. આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે. આમાં કોઈ પણ જાતની એરર આવશે નહીં. હવે તમારે પ્રોગ્રામ આ જ કરવાનો છે, પણ મેં વેલ્યુ છે એ વેલ્યુ સ્ટેટિક લઈ લીધી છે. આ વેલ્યુ લીધી એને કહેવાય સ્ટેટિક વેલ્યુ. તમારે ડાયનેમિક વેલ્યુ લેવાની છે. હવે ક્વેશ્ચન થાય ડાયનેમિક વેલ્યુ એટલે શું? તો કે ડાયનેમિક વેલ્યુ એટલે એવી વેલ્યુ કે જે યુઝર એન્ટર કરાવે એ. સ્ટેટિક વેલ્યુ એટલે કેવી વેલ્યુ કે જે તમે બાય ડિફોલ્ટ આપી દીધી છે. હું રન કરીશ ને તો 20 અને 10 જ રહેશે, આમાં હું ફેરફાર કરી શકીશ નહીં. તો ડાયનેમિક વેલ્યુ તમારે જોતી હોય યુઝર પાસેથી તો તમે શેનો યુઝ કરશો? સ્કેનફ નો. યસ, પરફેક્ટ આન્સર. તો તમારે શું કરવાનું તો કે આ પ્રોગ્રામમાં printf enter value scanf %d a, ફરીથી printf enter second value scanf અને %d અને પછી એમાં વેલ્યુ સ્ટોર કરાવવાની b ની. આ વસ્તુ હું નહીં કહું, નકર આખો પ્રોગ્રામ પછી મેં કહી દીધો થશે. મેં તમને અહીંયા એક હિન્ટ આપી દીધી છે. CLR SCR ની નીચે તમારે 4 લાઈન લખવાની છે. પહેલી લાઈન છે printf enter value of a, scanf %d and %a. એટલે યુઝર જે વેલ્યુ નાખે એ વેલ્યુ શેમાં સ્ટોર થશે? એમાં સ્ટોર થશે. ફરીથી printf enter value of b, પછી તમારે scanf કરી %d and %b. એટલે ટોટલ મેં 2 વેલ્યુ લીધી a અને b ની. તો તમારે એ વસ્તુ જોતી હોય તો તમારે શું કરવાનું તો કે a અને b ની અહીંયા જે વેલ્યુ છે એ વેલ્યુ જવા દેવાની થશે. પણ એ વેલ્યુ હું તમને નહીં અત્યારે કરાવું, એ વેલ્યુ તમારે જાતે કરવાની છે. તો આ જે થયું એને કહેવાય સ્ટેટિક પ્રોગ્રામિંગ. તમે printf અને scanf ની મદદથી તમે જે યુઝર પાસેથી વેલ્યુ લેવાના છો તો એને કહેવાશે ડાયનેમિક પ્રોગ્રામિંગ. 2 રીતનું પ્રોગ્રામિંગ થાય, સ્ટેટિક પ્રોગ્રામિંગ અને ડાયનેમિક પ્રોગ્રામિંગ. સ્ટેટિક પ્રોગ્રામિંગમાં તમે વેરિયેબલની વેલ્યુ તમારી રીતે આપી દીધી છે. આ પ્રોગ્રામને હું રન કરીશ ને તો ડાયરેક્ટ મને આઉટપુટ જોવા મળશે. જે યુઝર પાસેથી વેલ્યુ લેવી હોય તો એ વેલ્યુ મને લેવા દેશે નહીં. પણ સપોઝ કે મારે યુઝર પાસેથી વેલ્યુ જોઈ છે, અત્યારે હું વેલ્યુ નાખું છું, એ વેલ્યુ 10 અને 20 નાખી છે. સેમ વસ્તુ પ્રિન્સી છે, એ પ્રિન્સી રન કરશે તો એ નાખશે 30 અને 40. તો આ વેલ્યુ થઈ, એ વેલ્યુ કેવી થઈ? ડાયનેમિક વેલ્યુ થઈ. યુઝરને મનગમતી વેલ્યુ નાખી શકે, એને કહેવાય ડાયનેમિક વેલ્યુ. સ્ટેટિક વેલ્યુ એટલે તમે જ્યારે વેરિયેબલને ડિક્લેર કરો છો અને વેલ્યુ આપી દો છો એને કહેવાશે સ્ટેટિક વેલ્યુ.
ઓકે, તો તમારે કયો પ્રોગ્રામ કરવાનો છે? તો કે પ્રોગ્રામ આ જ કરવાનો છે, પણ વેલ્યુ કેવી લેવાની? ડાયનેમિક વેલ્યુ લેવાની થશે. આઈ હોપ સ્ટેટિક અને ડાયનેમિકમાં કોઈને કન્ફ્યુઝન નથી. ક્લિયર છે? ઓકે, મેં તમને 100% પ્રોગ્રામ કહી જ દીધો છે, તોય છતાં તમારે પાછી ટ્રાય કરવાની છે. હવે મેં 4 વેરિયેબલ ડિક્લેર કર્યા છે. પહેલો વેરિયેબલ છે એ A છે, બીજો વેરિયેબલ છે એ B છે. એમાં વેલ્યુ એક આપી 20, બીજામાં વેલ્યુ આપી 10. અહીંયા તમે 40 અને 50 આપો, 100 200 આપો, આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેડ છે. નેક્સ્ટ વેરિયેબલ લીધો C. આ C વેરિયેબલમાં હું મારો આન્સર છે એ આન્સરને સ્ટોર કરાવીશ. હવે મારું જ્યારે હું ડિવિઝન કરીશ ને ત્યારે મારી પોઈન્ટમાં વેલ્યુ આવશે. તો એના માટે મેં શેનો યુઝ કર્યો? ફ્લોટનો યુઝ કર્યો છે. મારે પોઈન્ટમાં વેલ્યુ આવતી હોય એટલા માટે મેં ફ્લોટનો યુઝ કર્યો છે. અહીંયા મેં A, B, C અને D આપ્યા છે. અહીંયા તમે X, Y, Z અને B આપો તોય ચાલે. P, Q, R, S આપો તોય ચાલે. વેરિયેબલના નામ છે એ તમે ગમે એ આપી શકો. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 આપો તોય ચાલે. આ ટોટલી તમારી ઉપર ડિપેન્ડેડ છે. નેક્સ્ટ છે C = A + B. A = 20, B = 10. તો 20 + 10 કરો, એનો જવાબ તમારે શેમાં સ્ટોર કરાવવાનો છે? તો કે C માં સ્ટોર કરાવવાનો છે. તો જવાબ કેટલો આવ્યો? 30. તો 30 ની વેલ્યુ શેમાં ગઈ? તો કે 30 ની વેલ્યુ તમારા C વેરિયેબલમાં ગઈ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ C વેરિયેબલ પાસે શું આવ્યું? તો કે C વેરિયેબલ પાસે 30 આવ્યા. નેક્સ્ટ મેં શું કર્યું? તો કે પ્રિન્ટએફ કરી /n નો યુઝ કર્યો. /n એટલે નવી લાઈન. એડિશન = %d. %d આવ્યા એટલે કમ્પાઇલર જે ઇન્ટીજર વેરિયેબલ છે એ વેરિયેબલને ગોતવા જશે. તો જો અહીંયા મારો વેરિયેબલ લીધો છે C. તો C માં મેં શું સ્ટોર કરાવ્યું હતું? તો કે C માં મેં 2 નંબરનો સરવાળો સ્ટોર કરાવ્યો હતો. તો 2 નંબરનો સરવાળો 30 આવ્યો, તો તમારો આઉટપુટ આવશે એડિશન ઇઝ 30. ચલો જોઈ લઈએ. તો અહીંયા જોઈ શકો છો એડિશન = 30. હવે નેક્સ્ટ વસ્તુ છે સબટ્રેક્શન જોઈ લઈએ. હવે મેં ફરીથી લીધું C = A - B. તો A = 20, B = 10. 20 માંથી 10 જાય એટલે કેટલા આવે? 10. તો એ 10 છે એ મેં શેમાં સ્ટોર કરાવ્યા? C વેરિયેબલમાં સ્ટોર કરાવ્યા. નેક્સ્ટ મેં લીધું સબટ્રેક્શન ઇઝ અથવા તો સબટ્રેક્શન = %d અને મેં સ્ટોર કરાવ્યા C. તો આ સેમ વસ્તુ મલ્ટિપ્લિકેશન માટે, ડિવિઝન માટે અને મોડ્યુલો માટે. ઓકે, આઈ હોપ હવે કોઈને પ્રોબ્લેમ નથી. આ પ્રોગ્રામ ઇઝીલી ખ્યાલ આવી ગયો હશે બધાને. ઓકે, તો આટલી જે થિયરી આજે પ્રોગ્રામિંગ કરાવ્યું એમાં કોઈને પ્રોબ્લેમ છે? No. 100% સમજાઈ ગયું? Yes. એકવાર જોઈ લ્યો આ પ્રોગ્રામ. આ સેમ વસ્તુ તમારે કરવાની છે. કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય તો અત્યારે મને પૂછી લ્યો. આ સેમ વસ્તુ કરવાની છે, પણ ફેર ક્યાં આવશે? તો કે તમારે પ્રિન્ટએફ અને સ્કેનએફ નો યુઝ કરવાનો થશે. એટલે ઈ યુઝ કરશો એટલે આ જે વેલ્યુ છે એ વેલ્યુ આવી રીતે જવા દેવાની. ઓકે, આઈ હોપ આમાં હવે કોઈને પ્રોબ્લેમ નથી. તો નેક્સ્ટ આપણે ઓપરેટર જોઈ લઈએ. અત્યારે જે પહેલો ઓપરેટર હતો એ આપણો એરિથમેટિક ઓપરેટર હતો. નેક્સ્ટ ઓપરેટર છે એ છે રિલેશનલ ઓપરેટર. રિલેશનલ ઓપરેટર છે એ નેક્સ્ટ ઓપરેટર છે. રિલેશનલ એટલે શું? તો કે સપોઝ કે તમે એક ભાઈ અને એક બહેન હોય, એક બ્રધર અને એક સિસ્ટર હોય, અથવા તો બે ફ્રેન્ડ હોય, તો આપણે એમ કહીએ કે હું મોટી છું, ઈ નાનો છે, અથવા તો અમે બે સરખા છીએ, અથવા તો ઈ મોટો છે અને હું નાની છું. તો આ શું થઈ ગયું? તો કે આ તમારું નાના મોટાનું કમ્પેરિઝન થયું. કોણ મોટું છે, કોણ નાનું છે, બે સરખા છે કે બે સરખા નથી. તો આ જે સેમ વસ્તુ છે એ સેમ વસ્તુ તમારું રિલેશનલ ઓપરેટર છે એ ઓપરેટર પ્રોવાઈડ કરે છે. રિલેશનલ ઓપરેટર શું કરશે? તો કે કોઈ પણ બે વેલ્યુ છે એ બે વેલ્યુને કમ્પેર કરશે.
કમ્પેર કરવી એટલે શું? કોઈ કહેશે સિમ્પલ ગુજરાતી? વેરી ગુડ. તો તમારા જે બે ઓપરેટર છે એ બે ઓપરેટરનું કમ્પેરિઝન કરશે, તમારા બે ઓપરેટરની સરખામણી કરશે. કઈ રીતની સરખામણી? તો કે નાનું છે કે મોટું છે, કે બેય સરખું છે કે બેય સરખું નથી. તો આ ટાઈપની કમ્પેરિઝન છે એ તમારું રિલેશનલ ઓપરેટર છે એ ઓપરેટર પ્રોવાઈડ કરે છે. તો રિલેશનલ ઓપરેટર્સ છે એ આપણે ડીપમાં જોઈ લઈએ. રિલેશનલ ઓપરેટર આર યુઝ ટુ કમ્પેર ટુ વેલ્યુઝ ડિપેન્ડિંગ ઓન ધેર રિલેશન્સ. રિલેશનલ ઓપરેટર છે એની મદદથી તમે કોઈ પણ બે વેલ્યુને કમ્પેર કરી શકો, એને સરખામણી કરી શકો. કઈ રીતે? તો કે તમે એની અંદર શું પાસ કરવાનું? રિલેશન છે એ રિલેશન પાસ કરવાનું થશે. તો આ એની સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ રિલેશનલ ઓપરેટરની. રિલેશનલ ઓપરેટર છે એ બે ઓપરેટરને કમ્પેર કરશે અને એ ઓપરેટર છે એમાં શું પાસ કરશે? તો કે એ રિલેશન છે એ રિલેશન ઉપરથી વેલ્યુ પાસ કરવાની થશે ડિપેન્ડિંગ ઓન ધેર રિલેશન. તમારે એના બેના રિલેશન કેવા છે એ બેના રિલેશનનું કમ્પેરિઝન થશે. નાનો છે કે મોટો છે, કે બેય સરખા છે અથવા તો બેય સરખા નથી. આવા ટાઈપના રિલેશન છે એ રિલેશનલ ઓપરેટરમાં આવશે, જે આપણે ડીપમાં જોઈ લઈએ. ઓપરેટર ઇફ ઇટ રિક્વાયર ટુ ઓપરાન્ડ. તમારા રિલેશનલ ઓપરેટર છે એની બે ઓપરાન્ડની જરૂર પડશે. ઓપરાન્ડના કોઈ એક્ઝામ્પલ આપશે? ઓપરાન્ડમાં કોને કહેવાય? વેરી ગુડ. તો તમારું જે રિલેશનલ ઓપરેટર છે એ રિલેશનલ ઓપરેટરને બે ઓપરાન્ડ્સ છે એ બે ઓપરાન્ડ્સની જરૂર પડશે. An expression that contains the relational operator is called a relational expression. Relational expression શું છે? રિલેશનલ એક્સપ્રેશન શું છે? તો કે તમારું જે કોઈ એક્સપ્રેશન છે કે જેની અંદર તમારું રિલેશનલ ઓપરેટર યુઝ થયું છે, તો આ જે એક્સપ્રેશન છે એને કહેવાશે રિલેશનલ એક્સપ્રેશન. એન એક્સપ્રેશન ધેટ કન્ટેન ધ રિલેશનલ ઓપરેટર. કોઈ એક્સપ્રેશન કે જે એક્સપ્રેશનમાં તમારું રિલેશનલ ઓપરેટર યુઝ થતું હોય તો આ એક્સપ્રેશનને રિલેશનલ એક્સપ્રેશન કહેવાશે. આ વસ્તુ ખ્યાલ આવી કે નથી ખબર પડતી? Yes. ઓકે. ઇફ ધ રિલેશન ઇઝ ટ્રુ, જો તમારું રિલેશન સાચું પડ્યું તો રિટર્નમાં 1 છે એ 1 રિટર્ન કરશે. પણ જો તમારું રિલેશન છે એ રિલેશન ખોટું પડ્યું તો રિટર્નમાં તમને 0 છે એ 0 પ્રોવાઈડ કરશે. આ ખાસ યાદ રાખજો. જો એક્સપ્રેશન સાચું પડ્યું તો ટ્રુ, એક્સપ્રેશન ખોટું પડ્યું તો રિટર્નમાં ફોલ્સ છે એ ફોલ્સમાં 0 રિટર્ન કરશે. આ વસ્તુ યાદ રાખવાની છે. ચલો, રિલેશન છે એ સાચું પડશે તો રિટર્ન શું કરશે? 1 રિલેશન ખોટું પડશે તો 0 ઓકે. ચલો, ઓપરેટરનું લિસ્ટ આપેલું છે. એ ઓપરેટરના લિસ્ટમાં ટોટલ 6 ઓપરેટર છે. પહેલું ઓપરેટર છે એને કહેવાય લેસ ધેન. પહેલું ઓપરેટર છે એને કહેવાશે લેસ ધેન. બીજું ઓપરેટર છે એને કહેવાશે લેસ ધેન અને અહીંયા છે એને કહેવાય ઇક્વલ. તો આને કહેવાય લેસ ધેન ઓર ઇક્વલ. છે ત્રીજું છે એને કહેવાય ગ્રેટર ધેન. ચોથું છે એને કહેવાય મેડમ તમારો વોઇસ કટ થાય છે. ઓકે, હવે સંભળાય છે વ્યવસ્થિત? Yes. ઓકે. પહેલું છે એને કહેવાશે લેસ ધેન, બીજું છે લેસ ધેન ઓર ઇક્વલ, ત્રીજું છે એને કહેવાશે ગ્રેટર ધેન, ચોથું છે એને કહેવાશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, જે પાંચમું છે એને કહેવાશે ઇક્વલ ઇક્વલ. તમે બે ઇક્વલ ઇક્વલ યુઝ કરો એને કહેવાય ઇક્વલ ટુ, અને જે લાસ્ટ છે એ છે નોટ ઇક્વલ ટુ. લાસ્ટ છે એ છે નોટ ઇક્વલ ટુ. 1 બાય 1 એક્ઝામ્પલ કરાવું એટલે તમને આ બધાયનો મિનિંગ સમજાઈ જાય. આ ઓપરેટરનું લિસ્ટ છે, એક એક ઓપરેટર છે એ હું 1 બાય 1 તમને હમણાં કરાવી દઉં. તો આપણે એક એ અને બી ને ધારી લઈએ. એ ઇક્વલ ટુ 15 ધારીએ, બી ઇક્વલ ટુ 10 ધારી લઈ. એની વેલ્યુ છે એ 15 ધારીએ, બીની વેલ્યુ છે એ 10 ધારીએ. અને હવે આપણે ઓપરેટર છે એ ઓપરેટર જોઈએ. તો એમાં પહેલું એક્સપ્રેશન બનાવ્યું છે એ લેસ ધેન બી. એ લેસ ધેન બી, તો એની વેલ્યુ છે એ છે 15, બીની વેલ્યુ છે એ છે 10. તો આ શું કહેવા માંગે છે? તો કે 10 છે એ 10 મોટા છે 15 કરતા. આ જેની સાઈડ આ એરો છે
જેની સાઈડ ખૂણો છે એની વેલ્યુ નાની કહેવાની, જેની સાઈડ 2 એરો છે એને મોટી વેલ્યુ કહેવાની. તો 15 છે એ 15 નાના છે, 10 છે એ મોટા છે. તો આ સાચું છે? No. તો તમને રિટર્નમાં શું આપશે? Zero. 0. Zero. કન્ડિશન ખોટી પડી તો રિટર્નમાં 0 આપશે. હવે સાચું છે? Yes. Yes. તો રિટર્નમાં શું આપશે? 1. ઓકે, તો આ લેસ ધેન ખબર પડી? લેસ ધેન એટલે આનું ગુજરાતી શું થાય? કોઈને યાદ છે? આને કઈ ગુજરાતી કહેવાય હો, લેસ ધેન અને લેસ ધેન. લઘુકોણ. હા, જો લઘુકોણ ને ગુરુકોણ એવું કઈ ખબર નહીં હતું, મને યાદ આવે છે પણ આમ એક્ઝેક્ટ મીનિંગ નથી ખબર. પણ આ અત્યારે ખબર પડી લેસ ધેન. Yes. એટલે આ તમારે શું યાદ રાખવાનું? તો કે જેની સાઈડ 2 એરો હોય એને મોટું ગણવાનું, જેની સાઈડ ખૂણો હોય એને શું ગણવાનું? નાનું. ઓકે, કન્ફ્યુઝ થવાનું નથી. હવે નેક્સ્ટ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. આ સાચું છે? 15 અને 10 છે એમાં 10 મોટા છે અને 15 નાના છે. આ સાચું છે? ના. ઓકે, No. 15 No. 15 અને 10 બે સરખા છે. આ સાચું છે? No. તો તમારે બે વસ્તુ, જો મેં બે વસ્તુ 1 by 1 કીધી, લેસ ધેન એ કીધું અને ઇક્વલ ટુ કીધું. ઇક્વલ ટુ એટલે શું? તો કે 15 અને 10 બે સરખા છે. આ સાચું છે? ના. No. તો તમને રિટર્નમાં શું આપશે? 0. 0. ઓકે, ફોર એન એક્ઝામ્પલ આમ કર્યું હોય તો હવે કોણ કહેશે? Yes. 1 આપશે. તો 1 આપશે. ઓકે, ગુડ. ચલો, a ઇક્વલ ઇક્વલ b, a ઇક્વલ ઇક્વલ b એની વેલ્યુ છે એ 15 છે, b ની વેલ્યુ છે એ છે 10. કન્ડિશન સાચી છે? નો. No. હવે Yes. તો ટ્રુ. તો શું આપશે? 1. વેરી ગુડ, વેરી ગુડ. ચલો, નેક્સ્ટ છે એ છે નોટ ઇક્વલ ટુ. આને કહેવાય નોટ ઇક્વલ ટુ 15 પછી નોટ ઇક્વલ ટુ રાખી દઈએ અહીંયા 10. કન્ડિશન સાચી છે? 15 અને 10 સરખા નથી. સાચી છે. Yes. હવે ખોટું, કેમ કે બે સરખા છે, બે સરખા નથી, બે સરખા જ છે. 10 અને 10 બે સરખા કહેવાય. તો કન્ડિશન ખોટી પડે તો રિટર્ન શું કરશે? 0 કરશે. 0. ઓકે, ચલો હવે આ કોણ સમજાવશે? છેલ્લા બે વેલ્યુ છે એને રાખવાની 15 અને 10. a બરાબર 15 છે, ગ્રેટર ધેન b બરાબર 10 છે, તો એ કન્ડિશન ટ્રુ છે કેમ કે 15 છે એ મોટા છે એટલે યસ, રિટર્ન કરશે. યસ, પરફેક્ટ આન્સર. ચલો નેક્સ્ટ. a બરાબર 15 છે ઇઝ ઇક્વલ ટુ b બરાબર 10 છે. ટૂંકમાં 15 છે એ મોટા છે. ઓકે, 15 આ જે એરો છે, ડબલ એરો છે એ 15 સાઈડ ગયો, એનો મતલબ એમ કે 15 છે એ મોટા છે 10 કરતા. તો આ કન્ડિશન સાચી પડી તો રિટર્ન કર્યું 1. હવે સેમ વસ્તુ, સપોઝ કે 15 છે એ મોટા છે અથવા તો 15 અને 10 સરખા છે, પણ આપણા કેસમાં 15 મોટા છે એ કન્ડિશન સાચી પડી એટલે રિટર્ન શું કર્યું? 1 કર્યું. આઈ હોપ આમાં કોઈને પ્રોબ્લેમ નથી. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કંટાળ્યા નથી ને? ના. ઓકે, No. ઓકે, ગુડ. પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ ઓલરેડી મેં કરી લીધો છે. આ ટાઈપ અત્યારે નથી કરતી, એનું રીઝન છે કે આમાં ટાઈમ બગડશે. તો આ પ્રોગ્રામ તમને બતાવી દઉં. આ પ્રોગ્રામમાં તમારે ડાયનેમિક પ્રોગ્રામિંગ કરવાનું છે. ડાયનેમિક પ્રોગ્રામિંગ એટલે કેવું?
તો કે અત્યારે વેલ્યુ છે એ વેલ્યુ આપેલી છે ઓલરેડી 20 અને 10. આ વેલ્યુ તમારે કઈ રીતે લેવાની? તો કે યુઝર પાસેથી લેવાની થશે. ડાયનેમિક પ્રોગ્રામિંગ કેમ કરવું એ બધી વસ્તુ આપણે ઓલરેડી કવર થઈ ગઈ છે. આઈ હોપ એમાં કોઈને પ્રોબ્લેમ નથી. હવે આ પ્રોગ્રામ મેં કેવો કર્યો છે? તો કે અહીંયા લખ્યું a = 20, b = 10. પ્રિન્ટએફ કરું છું %d. %d શું પ્રિન્ટ કરશે? તો કે કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ છે એને વેલ્યુ પ્રિન્ટ કરશે. પણ મારા કેસમાં તો 0 અને 1 જ આવવાનું છે. તો અહીંયા મારે ફ્લોટ કે લોંગની જરૂર નથી. અહીંયા મેં ઇન્ટીજર જ શું કામ યુઝ કર્યું? તો કે કાં મને 0 મળશે ને કાં મને 1 મળશે. મારે એનાથી મોટી વેલ્યુ છે એ વેલ્યુની જરૂર નથી. પોઈન્ટવાળી વેલ્યુની જરૂર નથી. તો એટલા માટે મેં અહીંયા ફક્ત ઇન્ટીજરનો જ યુઝ કર્યો છે. હવે નેક્સ્ટ છે 20 a > b. 20 > 10. તો આમાં શું આવશે? 0 કે 1? 1. ચલો બતાવો. તો તમે અહીંયા જોઈ શકો છો પહેલામાં શું આવ્યું છે? 1. હવે નેક્સ્ટ છે a > b. ચલો અત્યારે શું આવશે? 0 કે 1? 1. વેરી ગુડ. 1. ત્રીજામાં a <b. 0. 0. Zero. a < b. 0. ઓકે 0. ઓકે. આ જે છે a = b. 0. 0. 0. a ≠ b. 1. 1. હવે જુઓ આઉટપુટ છે આઉટપુટ આવું આવી ગયું છે. પણ યુઝરને કેમ ખબર પડશે કે આ લેસ ધેનનું છે, આ ગ્રેટર ધેનનું છે, આ ઇક્વલ ટુનું છે? તો એની માટે હું મારા પ્રોગ્રામમાં માઇનોર ફેરફાર કરું છું. માઇનોર એટલે નાનો એવો ચેન્જીસ કરું છું કે જેનાથી યુઝરને ખબર પડે કે આ જે છે એ લેસ ધેનનું છે, આ જે છે એ ગ્રેટર ધેનનું છે. તો એની માટે તમારે કઈ જગ્યાએ ફેર કરવાનો? તો કે પ્રિન્ટએફમાં ફેરફાર કરવાનો. અહીંયા લખવાનું a > b = હવે અહીંયા હું લખું છું /n. હવે જોવો કેવો ફેરફાર થાય છે એ બતાવું. આને હું રન કરું છું તો જો આ છે એ વ્યવસ્થિત આઉટપુટ આવ્યું કહેવાય. આનાથી મને શું ખ્યાલ આવશે? તો કે a > b એનો જવાબ આવ્યો 1. ઓલું તો મને શું આવતું હતું કે 1 1 0 0 એવી વેલ્યુ આવતી હતી. આ જે પહેલા નંબરનું થયું એ પ્રોપર આઉટપુટ થયું. કે એનાથી મને શું ખ્યાલ આવશે? તો કે મને હવે ખબર પડશે કે આ જે પહેલો જવાબ હતો એ જવાબ છે એ ગ્રેટર ધેનનો છે. ઓકે, ક્લિયર છે? Yes. ઓકે. Yes. હવે મને કોક ફેરફાર કરાવો તો બીજી લાઈનમાં હું શું ફેર કરું? /n a greater than or equal to b. ઓકે, a > b. ફાઇલ કરું, સેવ કરું, રન કરું તો તમે અહીંયા જોઈ શકો છો a > b. પણ અહીંયા હજી હું એક ઇક્વલ ટુ ભૂલી ગઈ છું. ઓકે, a = ની જગ્યાએ હું આવું કંઈક લખું એટલે આઉટપુટ સરસ આવે વ્યવસ્થિત. હવે આને સેવ કરું છું, રન કરું. ઓકે, જો તમે આઉટપુટ વ્યવસ્થિત જોઈ શકો છો. તો આ સેમ વસ્તુ તમારે ફોલો કરવાની છે. ક્લિયર છે? ફેરફાર ક્યાં કરવાના એ ખ્યાલ આવી ગયા? Yes. Yes. આના આ પ્રોગ્રામમાં તમારે આનું ફોર્મેટિંગ કરવાનું છે, સાથે સાથે ડાયનેમિક વેલ્યુ લેવાની છે. ડાયનેમિક વેલ્યુ શું છે એ હજી કોઈને ન ખબર હોય તો મને તમારે સ્વેચ્છાએ કહી દો, હું તમને પાછું એકવાર કરાવી દઉં. ડાયનેમિક વેલ્યુ મેં એક વખત કરાવો ને ડાયનેમિક. ઓકે, જો ડાયનેમિક વેલ્યુ એટલે શું એ કહું તમને. જો આ પ્રોગ્રામ છે, આ પ્રોગ્રામમાં 20 અને 10 ની વેલ્યુ છે એ મેં ક્યારે આપી દીધી? તો કે વેરિયેબલ ડિક્લેર કર્યો ને ત્યારે મેં આપી દીધી છે. તો આ જે વેરિયેબલ ડિક્લેર કરો અને તમે વેલ્યુ આપો છો એને કહેવાય સ્ટેટિક વેલ્યુ. ડાયનેમિક વેલ્યુ એટલે કેવી વેલ્યુ? કે તમે પ્રોગ્રામ રન કરો, યુઝર જે વેલ્યુ નાખે એ વેલ્યુને કહેવાય ડાયનેમિક વેલ્યુ. ડાયનેમિક વેલ્યુ આ રીતે લેવાની થાય.
printf enter a. હવે લખવાનું scanf. હવે જોવાનું કે એ વેરિયેબલ છે એ કયા ટાઈપનો છે, તો કે ઇન્ટીજર ટાઈપનો છે. તો ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરાવી હોય તો હું શેનો યુઝ કરું? % D. ઓકે, %d એન્ડ %a. તો મને એ છે એ વેલ્યુ કેવી મળી? તો કે યુઝર જે એન્ટર કરે એવી વેલ્યુ મળી. તો આને કહેવાય ડાયનેમિક વેલ્યુ. હવે સપોઝ કે બી ની વેલ્યુ હું આપી દઉં છું 10. હવે જો રન કરું છું તો પહેલા શું પૂછ્યું? એન્ટર એ. એની વેલ્યુ આપી દઉં છું 20. તો હવે જો આખો પ્રોગ્રામ ડાયરેક્ટ એક્ઝિક્યુટ થઈ ગયો, કેમ કે એની વેલ્યુ મેં નહોતી આપી, એની વેલ્યુ નહોતી આપી, બીની વેલ્યુ તો મેં ઓટોમેટિક આપી દીધી હતી 10. તો આ જે એની વેલ્યુ મેં યુઝર પાસેથી લીધી છે, તો આને કહેવાય ડાયનેમિક પ્રોગ્રામિંગ. ડાયનેમિક વેલ્યુ તમે ગેટ કરાવી યુઝર પાસેથી. ડાયનેમિક વેલ્યુ તમે યુઝર પાસેથી ગેટ કરાવો તો એનો ફાયદો શું થાય? તો કે યુઝરને મનગમતી વેલ્યુ નાખી શકે. ઓલું શું થાય કે એકવાર પ્રોગ્રામ પૂરો થયો, હવે મારે ફરીથી અહીંયા જઈને ચેન્જીસ કરવા પડશે. 10 ની જગ્યાએ 20 કરું, 30 કરું, 40 કરું. ઓલું શું થાય કે યુઝરને મનગમતી વેલ્યુ રન ટાઈમે એ નક્કી કરશે. ઓકે, તો આ વસ્તુ છે એ સેમ વસ્તુ તમારે આગલા પ્રોગ્રામમાં કરવાની છે. આ સેમ વસ્તુ તમારે વેરિયેબલ બી માટે પણ કરવાની છે. હવે ખ્યાલ આવી ગયો?